नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 302। अणगण पाणी न पीवे पण गृहित मिथ्यात्व रूपी झेर पीवे ते जीवनु शुं थाय? गई काले थोड़ी चर्चा करी कि गृहित मिथ्यात्व एक एवं झेर है કે જે સંઘની પંચેન્દ્રિય જીવમાં અને એમાં પણ મનુષ્ય ગતિના જીવમાં જન્મથી એવું ઠસાઈ જાય છે કે મરણ પર્યંત એ છૂટતું નથી, અને મરણ થતા પણ છૂટતું નથી, મરણ થતા પણ માત્ર છૂપે છે, છૂટતું તો નથી। એટલે છૂપવું અને છૂટવું એ બંને વચ્ચેનો ભેદ સમજવો। જે સમયે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય એ જ સમયે અગૃહિત મિથ્યાત્વ છૂટે। સાતેય તત્વોની યથાર્થ પ્રતીતિ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય ત્યારે જ એ સાતેય તત્વોની યથાર્થ પ્રતીતિ થાય, અને એ જ સમયે ગૃહિત મિથ્યાત્વ છૂટે। એટલે કુગુરુ કુદેવ અને કુધર્મ પ્રત્યે જે એવી દેવગુરુ અને ધર્મની એવી સ્થાપના જે શ્રદ્ધામાં કરી હતી એ એના પેલા છૂટતી નથી, અને એના પેલા નિશ્ચય વ્યવહાર પ્રગટતો નથી, એના પેલા નિમિત્ત ઉપાદાનની યથાર્થ શ્રદ્ધા થતી નથી, એના પેલા ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય શ્રદ્ધા થતી નથી। એટલે એ નિર્વિકલ્પ અનુભૂતિ થતા જ તે આ ગૃહિત મિથ્યાત્વ છૂટે, એના પેલા ન છૂટે। એટલે હજુ પણ સમજવું કે જૈન કુળમાં અત્યારે જન્મ લીધો છે અને બાપ દાદા એ મહાવીર ભગવાન ને માનતા હતા અને એ આ મહારાજ સાહેબ ને માનતા હતા, એટલે તમે પણ મહાવીર ભગવાન ને મહારાજ સાહેબ ને માનવાનું શરૂ કર્યું। પત્નીએ મહારાજ સાહેબ અને મહાવીર ભગવાન બંનેને માનવાનું શરૂ રાખ્યું, પણ તમે મહારાજ સાહેબ ને નહીં માન્યા કે નહીં અત્યારે આ ચારિત્ર બરાબર નથી, પણ મહાવીર ભગવાન ને તો માન્યા। એ મહાવીર ભગવાન ને માનવામાં પણ કુળાચાર જ છુપાયેલો છે, દેવની યથાર્થ પ્રતીતિ નથી। એમાં પણ એ ઊંડે ઊંડે પડેલું છે કે આ કુળમાં જન્મ્યો છે એટલા માટે મહાવીર ભગવાનને સાચા અને મહાવીર ભગવાનને વિતરાગી અને મહાવીર ભગવાનને ભગવાન તરીકે માનવા તૈયાર થયો છે, આ કુળમાં જન્મ્યો છે। એટલે આ તો એના માટે છે કે જે ક્રાંતિ કરે છે તે ક્રાંતિ કરનારાનો માટેનો આ ધર્મ છે। એવું નથી કે જૈન કુળમાં જન્મ્યો હોય ને જન્મથી તેવી રીતે મહાવીર ભગવાનનો યોગ થયો એવી રીતે સ્વરૂપ સાંભળ્યું અને એ માને તો એ ખોટું નથી, પણ એ કુળના કારણે જો માનતો હોય તો એમાં બીજાનો જે છે બીજાનો નિર્ણય જે કરેલો તો એ બીજાના નિર્ણય પર પોતે ચાલી રહ્યો છે, પોતાના સ્વરૂપના સમજણથી પોતાનો નિર્ણય નથી ને પોતાનો નિર્ણય કામમાં આવે છે। એટલા માટે ગૃહિત મિથ્યાત્વમાં પણ સાચા વિતરાગી દેવ, વિતરાગી ગુરુ, વિતરાગી ધર્મ અને શાસ્ત્ર આ ચારેય પર વિશેષ શ્રદ્ધા, વિશેષ જોર રાખ્યું છે। અને ખાસ એ વાત બતાવી છે કે આ વિતરાગી દેવ અને વિતરાગી ગુરુ એ કોઈ વ્યક્તિ નથી,
એ સ્વરૂપ છે અને સ્વરૂપની શ્રદ્ધા કરવાનું નામ નમોકાર મંત્રનો પાઠ છે. વ્યક્તિ કે કોઈ જીવ એમાં એ શ્રદ્ધા કરવાનું નામ પંચ પરમેશ્વરીની શ્રદ્ધા નથી. કારણ કે પંચ પરમેશ્વરી પદમાં તો એટલું સર્વાંગ સ્વરૂપ લીધું છે, એટલું વિસ્તૃત છે કે ખાલી હું મહાવીર ભગવાન કહું છું, મહાવીર ભગવાન કહેતા તો એક સિદ્ધ ભગવાન આવ્યા, તો બાકી અનંત સિદ્ધ ભગવાન તો રહી ગયા. એ સિદ્ધાણમ કહેતા એ પદ પર બિરાજમાન સમસ્ત પરિપૂર્ણ શુદ્ધ વિતરાગી પરમાત્મા, દેહ રહિત જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા, આ સ્વરૂપ. એમાં નામ નહીં લીધું, ખાલી એટલું જ કે જ્ઞાન શરીરી જે છે તે ચિત્ર વિચિત્ર પ્રકારના કર્મોના મેલથી રહિત, વિવિધ નો અર્થ આ ત્રણે ત્રણ, ત્રિવિધ ભાવ કર્મ દ્રવ્ય કર્મ ન કર્મ. જેમ ગઈકાલે વાત કરી ચેકનું, કેશનું અને ગાડીનું. ચેક જો મારા નામે નથી તો કેશ મારા નથી, પછી એને બદલે ગાડી આવી, ગાડી મારી, આ રીતે જુદું. આ ભેદ, એ જે ભેદ ક્યાં ત્યાં જાણ્યું કે આ જે દેહ હોવા છતાં પણ દેહ રહિત જે અશરીરી, એટલે પહેલાના જમાનામાં સાધકો સ્મશાનમાં જતા સાધના કરવા, 3 મહિના ત્યાં રહેતા, 6 મહિના ત્યાં રહેતા, ને રોજ મળદાઓ બળે એ મળદાઓને દેખતા બળતા, અને પછી એ 6 મહિના ત્યાંથી બહાર પણ જાય ને દૂર પણ જાય, તો એ એના હૃદયમાંથી જે બિલકુલ ટંકોત્કીર્ણ થઈ ગયું, એ નીકળતું નહીં કે આ દેહ પણ ભલે આજે નહીં તો 2 દિવસે બળવાનો. આ જ રીતે બળ, આમ અનિત્યતા 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 ક્ષણે ક્ષણે જણાતી રહી. એટલે એ અનિત્ય દેહને શૃંગારિત કરવાના જે વિકલ્પો અને માસને મઢવાના જે ભાવો, માસને શણગારવાના ભાવો, એ તો કસાઈ પણ કરતો નથી. એ પણ માંસને વેચવું હોય તો ઢગલો મૂકી દીધો માંસનો, પણ એના ઉપર પણ કોઈ પાવડર કે મેકઅપ કે કોઈ એવા એ શણગાર એના ઉપર એ નહીં કરે જેને આપણે આટલો નીચો માનીએ છીએ. હવે વિચાર કરવા જેવું છે કે આ જીવની સ્થિતિ તો એનાથી પણ બદતર છે. બહુ અંદર સ્વભાવની નજીક જઈને જોવે તો ખબર પડે. રોજ દાઢી કરો છો, પણ જે દિવસે કોઈ વિશેષ વ્યક્તિને મળવા જવાનું હોય, કોઈ વિશેષ કાર્યક્રમમાં જવાનું હોય, ત્યારે વિશેષ રૂપે ધ્યાન રાખો છો. રોજ વાત તો એ જ છે કે વાળ એની દૂર થાય છે, પણ આ વખતે ઉપયોગ કેટલો તન્મય હોય છે માસમાં જ, એવું લાગતું નથી. બરાબર આમ ચહેરો દેખી દેખીને એટલે સૂક્ષ્મ દ્રષ્ટિએ જે વિચાર કરે છે એ જીવને ખબર પડે છે કે આખું જીવન માસને મઢવામાં ને શૃંગારિત કરવામાં જ વિતાવ્યું છે. મહાવીર ભગવાનની નગ્નતા એ વાત બતાવે છે કે માસને ઢાંકવા પાછળ કોઈ આટલો સમય બરબાદ થોડો કરે. આ વસ્ત્ર એ છે શું? આ માસને ઢાંકવા પાછળ કોઈ એ માસ રૂપે દેખાઈ ગયું ને એ રૂપે જ અનુભવાઈ ગયું છે. હવે એ ભોગ નથી. પછી માણસ તો માણસે રીતે જીવો, જનાવરની જેમ પશુની જેમ કેમ જીવવું વ્યવસ્થિત બધી રીતે વ્યવસ્થિત એવું બી કે છે લોકો. અજ્ઞાનીઓની પોતાની બનાવેલી ઘણી બધી કહેવતો છે, વ્યાખ્યાઓ છે, અને જેના મુખેથી જે વ્યાખ્યા બની હોય એ વ્યાખ્યા પણ એવી જ હોય. અજ્ઞાનીના મુખેથી નીકળેલી વ્યાખ્યા પણ અજ્ઞાનથી જ ભરેલી હોય, બીજું કંઈ ન હોય.
કારણ કે એની દશા બતાવી, એનાથી વધારે વર્ણન કરે તો કરે શું, એ શું કરી શકે વધારે આટલું એવી સ્થિતિ જ આવી છે. એની પછી આપણે એક્સપેક્ટ શું કરીએ? જયારે દિલ્હીમાં બળાત્કાર થયો તો એક ફિલ્મ સ્ટાર જેને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રેપ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ સરપ્રાઇઝ સેક્સ. તમને સરપ્રાઇઝ મળ્યો એમ કે. એના ઉપર ઘણી કમેન્ટ થઈ કે આવું સ્ટેટમેન્ટ આપ્યું છે, બિચારી છોકરી ઉપર આવું થયું ને આ લોકો એમ કે છે કે તો સરપ્રાઇઝ સેક્સ છે. પણ પછી એના ઉપર છેલ્લે એક જ તારણ નીકળ્યું કે આવી અભિનેત્રીઓ પાસે તમે એક્સપેક્ટ વધારે શું કરી શકો? આવું જ નીકળે. શું એક્સપેક્ટ કરી શકો વધારે? એક્સપેક્ટ તમે કરો તો એ તમારી ભૂલ છે, તો એ છે કે અજ્ઞાનીઓની ડેફિનેશન આવી જ બધી નીકળે અને એની પાસે તમે બીજી કોઈ આશા પણ કેવી રીતે રાખી શકો? આમ નામ લગર વગર નીકળી ગયા, આમ નામ એની પાસે બીજું, કારણ કે એની નજર જ એના ઉપર છે, એને એ જ દેખાવાનું છે. એ સિવાય તો બીજું દર વખતે સર જ્ઞાનીની જ વાત કરીએ છીએ. જ્ઞાનીનો તો કોર્ટ લેતા જ નથી. મહાવીર શું કહી ગયા એનો કોર્ટ તો કોઈ આપતા જ નથી. કારણ કે આજ સુધી એ જ સાંભળ્યું છે. અને બીજી ખાસ વાત એ છે કે મહાવીર ભગવાનની સાથે જિંદગી જીવતા નથી આપણે, અજ્ઞાનીઓની વચ્ચે જીવીએ છીએ, એટલે આવા પ્રશ્ન પણ થાય કે ભાઈ હું એકલો ગુફામાં રહેતો તો ચલો ગમે એ રીતે રેત, પણ આ બધાની વચ્ચે રહું તો ત્યાં કે જે પણ ગુફામાં ગયા એ આ બધાની વચ્ચે જ તે આનો નિર્ણય કરીને ગયા. નિર્ણય તો આ બધાની વચ્ચે કર્યો હતો. એટલા માટે કોઈ હવે એમ ન લાગે કે માંગીલાલજીને આવા પ્રશ્નો કેમ, કે પુષ્પાબેનને આવા વિકલ્પો કેમ. બધું બરાબર છે. આ તો સ્વીકાર છે. આ વાત યાદ રાખવી, એક પર્યાયનો પણ અસ્વીકાર કરવો એ અનંત સિદ્ધોનો અનાદર છે. આવું કેમ થયું? એનો મતલબ અનંત સિદ્ધોનો અસ્વીકાર. કેમ? પરિપૂર્ણતા પોતાની એનો અસ્વીકાર છે. આ કેમ થયું એમાં અધૂરાપણું લાગ્યું ને, કંઈક કમી લાગી. આવું કેમ? કંઈક કમી લાગી. એ ક્યાંક કંઈક કમી લાગવાનો અર્થ કે પોતાની પરિપૂર્ણતા ઉપરથી ઉપયોગ ઘટી ગયો છે. મારા એક વિદ્યાર્થીએ અત્યાર સુધી છેલ્લા લગભગ 5-7 વર્ષમાં જેટલા પ્રવચનો થયા હતા એ બધા પ્રવચનો રેકોર્ડ કર્યા. રેકોર્ડ કરીને એને રિસાઇઝ કરીને બધા જ બધા રેકોર્ડરમાં સ્ટોર કરીને રાખ્યા. અને 3 દિવસ પહેલા એમના રેકોર્ડરમાંથી બધું સડનલી ઓલ ક્લિયર થઈ ગયું. પણ એ ખબર એમને નથી કે એમના રેકોર્ડરમાં જેટલા પ્રવચનો હતા એ બધા પ્રવચનોનું બેકઅપ મારી પાસે હતું. હવે જેવા એ ઓલ ક્લિયર થયું એટલે તરત જ એમનો ફોન આવ્યો, મારું તો લૂંટાઈ ગયું સાહેબ કે બધું. મેં તો શું લૂંટાઈ ગયું મને કહો? અરે કે જે ખજાનો હતો, હું ન્યુયોર્ક જતી હતી તો પણ તમને લઈને જતી હતી, હું અહીંયા જતી તમને લઈને જતી હતી, બધે હવે તમારા વગર જેવું થશે. શું થયું? બધું ઓલ ક્લિયર થઈ ગયું. સાંભળતા જ છે. એ પૂતગલમાં સ્ટોર થયેલી જે મેમરી એ ઓલ ક્લિયર થાય એમ નહીં, પણ આઈના ક્ષયોક્ષમ જ્ઞાનમાં સ્ટોર થયેલી જે હજારો શાસ્ત્રોની હજારો ગાથાઓ એ પણ ઓલ ક્લિયર થાય ત્યારે પણ એ પ્રતીતિ કે હું પરિપૂર્ણ જ્ઞાયક છું, મારામાં કઈ ઘટ્યું નથી, કઈ ઓછું થયું નથી. આ સ્વીકૃતિનું નામ છે પરિપૂર્ણતાનો સ્વીકાર. કારણ કે એ જે મેમરી ગઈ
તો દુઃખી થવાની ક્યાં જરૂર છે? અંદરની પરિપૂર્ણતા છે, બસ પરિપૂર્ણતા છે. આ વાત જયારે પછી મેં એમને બતાવી કે પરિપૂર્ણતા, એમને બહુ રુચિ ખરેખર કે હવે તો બસ એ પરિપૂર્ણતા જ છે, હવે તો પરિપૂર્ણતા હવે કે મારું બધું ગમ જતો રહ્યો, આ અંદરમાં એટલી પ્રફુલ્લ, હવે પરિપૂર્ણ છું. અને ત્યારે મેં એમને કીધું તમારું બધું બેકઅપ મારી પાસે છે, હું નાખી દઈશ. એ છે બસ પતી ગયું. હમણાં પરિપૂર્ણતા ઉપર દ્રષ્ટિ હતી, પાછી આ પેલી મેમરી ઉપર દ્રષ્ટિ ગઈ. છુપે એ મેમરી જે છે બસ એમાં આનંદ નું કારણ એ બને છે. પેલી પરિપૂર્ણતા આવે ને બની લાગે છે એવા વિકલ્પો રે આ મનને મનાવ્યું એવી રીતે એમ કે ચલો ઠીક છે હું પરિપૂર્ણ, પણ અનુભૂતિ વગર તો એ છૂટે કેવી રીતે? જે આજે સલાહનું બળ બહુ આમ લાગે છે કે નથી, એ કરી છે પણ નથી, બહુ આમ માંગે છે, કેટલો બધો પુરુષાર્થ માંગે છે. ખોવાઈ જાય પછી કોઈ કે મળી ગયું મહેસૂસ કરે એના જેવું થયું. તારો ડાયમંડ તારામાં ભળ્યો નથી ને ભળવાનો નથી, છતાં તું માને છે કે મારો. લોકમાં આમ જ હોય, એક પર્યાયનો પણ અસ્વીકાર નહીં. આને માટે બહુ ખાસ સમજજો. પત્નીને કહું છું તું કર, પણ માનતી નથી, ધર્મ કરતી નથી. પત્નીને કહું વિતરાગી ધર્મ ને માનતો પણ કરતી નથી, ક્રિયા કરતી. એક પર્યાયનો પણ અસ્વીકાર અનંત કેવળીઓનો અનાદર છે. કારણ કે અનંત કેવળીઓ કેવળ જ્ઞાનમાં જાણે છે ને, જેમ છે તેમ સ્વીકાર કરે છે ને જે સ્વીકાર કરી લે છે એને તો મેં સ્વીકાર્યું નહીં, તો મેં અનંત કેવળીનો અસ્વીકાર કર્યો. જે કે છે બરાબર છે, આ કે છે બરાબર, આ કે બરાબર, આ કે બરાબર, આ કે બરાબર. તમે એમ કીધું આ કરું, તમે કીધું આ બરાબર, તમે કીધું બરાબર, તમે કીધું બરાબર, તમે કીધું બરાબર. મેં આ બરાબર નહીં, આ બરાબર નહીં, એટલે આનો અસ્વીકાર નહીં, આ તમારો બધાનો અસ્વીકાર કર્યો. હું આનો વિરોધ નથી કરતો, તમારો વિરોધ કરું છું. અને હાથ જોડું છું ભગવાન સામે કે હું ભગવાનનો ભક્ત છું. સ્વીકાર તો કરે પેલા, અને સ્વીકાર ત્યાંથી નહીં થાય જેને જોયા નથી એનો સ્વીકાર કેવી રીતે કરે? સ્વીકાર તો અહીંથી થશે કે આ કૃતિ તૂટી તો પર્યાયનો સ્વીકાર થયો, તો અનંત કેવળીઓનો સ્વીકાર થઈ ગયો. ભગવાનની ભક્તિ થઈ બાકી નહીં. સ્વીકાર અંદર માંથી થાય છે, અંતરથી. એ જ પરમાત્માની ખરી ભક્તિ થઈ કે તમે ગયા હતા દર્શન કરવા ત્યાં શત્રુંજય પર, અને 100 જણાની લાઈન હતી, તમે 125 રૂપિયા કરીને 50-25 રૂપિયા આપીને તમે એ રીતે પહેલો નંબર કર્યો, તો તમારો 100મો નંબર હતો ને, એ સ્થિતિનો અસ્વીકાર તમે કર્યો. તો પેલા તો જે છે એનો અસ્વીકાર કર્યો, આજ ભગવાનનો અનાદર કર્યો. અને આપણે એમ કહીએ ભગવાનની ભક્તિ કરી, બહુ ભક્તિ કરી, બહુ આનંદ આવ્યો. એટલે જ એને મિથ્યાત્વ કીધું કે આનંદ હોય નહીં પણ આનંદ લાગે. નહીં તો સમ્યક દ્રષ્ટિ ન કહેવાત કે બધા આનંદમાં જ છે. સમ્યક દ્રષ્ટિ અંદરમાં દુઃખ છે, દુઃખ જ છે, એ દુઃખને ઢંકાઈ રહ્યું છે, મિથ્યાત્વ ભાવ છે. હા તે મિથ્યાત્વ ભાવ એને અત્યારે તમે ઘરમાં બેઠા હતા, એટલા ટેન્શનમાં હતા, દુઃખી થતા હતા, અને જેવા કોઈ મહેમાન આવ્યા તમે હસવા માંડ્યા, વાતો કરવા માંડ્યા. હવે હાસ્ય તમારા ચહેરા ઉપર આવ્યું એ શું છે? એ દુઃખ ઉપરનો પડદો છે. આપણે જેની સામે હસીએ છીએ એ બીજા સામે આપણે ખુશી વ્યક્ત કરીએ છીએ. આ શું છે? અંદરમાં દુઃખ છે ને છે, પણ તેમ છતાંય તે એને ઢાંકવા માટેનું આ એક સાધન છે કે આ હું તો ભાઈ સુખી છું, અમે તો સુખી છું. એટલે જેટલું આર્ટિફિશિયલ એ જેના ધનવાનમાં દેખાય છે એટલું સાધારણ વ્યક્તિમાં નથી દેખાતું. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં તો વધારે કે ત્યાં કોઈ પણ મળશે
તો યુ આર લુકિંગ સો બ્યુટીફુલ. કપડાના વખાણ કરશે, કોઈ ઘરે તો ઘરના વખાણ કરશે, કઈ નહીં તો સોફાના વખાણ કરશે, કોઈ કોઈ વસ્તુના વખાણ કરવાની જે હેબિટ જ છે પૂરી આર્ટ. કારણ કે આનાથી તે જે એકબીજાના વખાણ કરીને જે અંદરનું જે દુઃખ છે એ દુઃખ ઉપર પડતો નાખવાની વાત છે. બધું જૂઠું હાસ્ય છે. જૂઠા હાસ્ય કરતા સાચું રડવું પણ ઉત્તમ છે, કારણ કે એમાં માયાચાર નથી, સરળતા છે. ભલું જ થશે, આપનો કચરો કમસે કમ ઓછો તો થઈ જશે. સત્ય જોઈએ, માયા નહીં જોઈએ. એટલે ચક્રવર્તીને ભોગનો ભાવ આવે છે, ચક્રવર્તી ભોગવા જાય છે, ચક્રવર્તીને યુદ્ધના ભાવે યુદ્ધ કરે છે. આજ તો જ્ઞાનીપણું છે કે માયા નથી કરતા, ખોટો દંભ નથી કરતા. આવી સ્થિતિ અંદરમાં પર્યાયમાં છે તો બહારમાં આવવું છે, અને એ તો ધર્મી છે. એ જે તો ધર્મી છે. અંદર હોવા કઈ બતાવે, બહાર કઈ પણ જે અંદર હોય એ બતાવવાથી દુઃખ થાય તો એ બી લાભ લાગે. એ તે જેવું છે એવું વ્યક્ત કરે છે, પણ એમાં પણ પછી મર્યાદા છે કે હિત મિત અને પ્રિય જ બોલે છે. પણ કયું પાપ લાગે, એ કયા લેવલમાં કયું પાપ છૂટે, કયા લેવલ સુધી કયું પાપ હોય, આ બધું સમજ્યા હોય તો ખબર પડે કે આ જે છે એ તો એ આ આગળના ગુણસ્થાનોની વાત છે, જયારે મુનિનું ગુણસ્થાન આવે છે. જયારે ભાષા સમિતિ નામનું જે વ્રત છે, જે સમિતિ 28 ગુણમાં, ત્યાં એ છે કે હવે ત્યારથી એ બંધ થયું કે હિત મિત અને પ્રિય વચન બોલશે, એવા વચન નહીં બોલે. મીઠા એમાં તે કોઈને દુઃખ જ થવાનું હોય તો દુઃખી તો એના પોતાના ભાવોથી જ થશે. પછી કરતા ક્યાં બધાને ક્યાં બચાવવા જાય. હવે લખાણ તો લખ્યું, આટલી મહેનત કરીને લખાણ લખ્યું ને પછી એવી રીતે કોઈને આપણું કોઈ વાંચ્યું તો વાંચવામાં એ બધું હતું કે ઘર તમારું, પુત્ર તમારું ને આવું તો કઈ થોડું લખાય. આ બધાને છોડવા માટે સાચું સુખ છે, ત્યાગમાં સાચું સુખ છે. તો ઘણા લોકો જે વિરોધ કરે છે કે આ બધા શાસ્ત્રોમાં તો આ છોડો ને આ છોડો ને આ છોડો, એવી જ વાતો લખી. મુનિઓનો પણ આનંદ છે. એ વચનો શું હતા? ભાષા સમિતિ પૂર્વક નતા લખાયા, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હતા. તો ભાષા સમિતિ પૂર્વક જે નીકળેલા વચન છે, જે હિત મિત પ્રિય છે, એ દુઃખદાયક બન્યા ને. કોને સુખી કરી શકો? જેને દુઃખી થવાનું હોય એને કોઈ સુખી ન કરી શકે. એના ભાગ્યમાં જે લખાયેલું છે પોતે વિકલ્પો કરશે. આને કેમ ના સાંભળ્યું? કોઈને સંભળાવે એને ના સાંભળે, પોતાના ભાવથી. તમારી પાસે નોટબુક મેં માંગી, તમારી પાસે પેન માંગી, અને તમારી પાસે 1 કરોડ રૂપિયા માંગ્યા, તો તમે નોટબુક તમે ના આપી, તમને પેન ના આપી, અને તમે મને 1 કરોડ રૂપિયા ના આપ્યા. આ ભાઈ મને ખરેખર બહુ દુઃખ આપ્યું, બહુ કષ્ટ પહોંચાડ્યું, બહુ કષ્ટ પહોંચાડ્યું. કષ્ટ આ ભાઈ પહોંચાડ્યું. એ પેનમાં અને નોટબુકમાં મને એટલો મોહ નતો કે જેટલો કરોડ રૂપિયામાં હતો એટલે કરોડ રૂપિયાથી મારા મોહ ભાવથી હું વધારે દુઃખી થયો. અને લાગે છે કે આ ભાઈ મને વધારે દુઃખ આપ્યું. કોઈ બીજો દુઃખી કરતો નથી, પોતાના ભાવથી જ પોતે દુઃખી થાય છે. પોતાના ભાવથી જ પોતે દુઃખી થાય છે, અને પોતાના ભાવથી પોતે દુઃખી થાય છે. કારણ કે દુઃખી જો પોતે કરાવે કાઢે તો દુઃખી પણ પોતે પોતાના. ભાવોથી સુખ કે ભાવોથી સ્પર્શવું જોઈએ આ સૂત્ર. આજનો સાર આ સમજી લેજો, અને હવે આખું અઠવાડિયું એ વાતને જાગૃતિપૂર્વક એને પાળજો. શું
એક પર્યાયનો અસ્વીકાર અનંત સિદ્ધોનો અનાદર છે. અને થાય છે બરાબર નહીં માંગતો. અરે આમાં આવી ગયું, આમ જ હોય, બસ આવી ગયો બધું સાત, આમ જ હોય, તે સ્વીકાર થઈ ગયો. સહજ સ્વીકાર. વાત કરી તમને, એક અમેરિકામાં એક ભાઈ રહી છે ને, એનો છોકરો અમેરિકા રહે છે, એક ભાઈ અહીંયા રહે છે, બીજો છોકરો નાનો અહીંયા છે, સાથે જ છે બધા. છોકરો ત્યાં હોસ્ટેલમાં ભણે છે. નાના છોકરાને આ વખતે અમેરિકા જવાનું હતું, એડમિશન ન મળ્યું, મોટાને મળી ગયું હતું, એમ નહીં મળ્યું, એ નહીં ગયો. તો ઘરે એના પપ્પાને કે પપ્પા આમ જ હોય, કે આમ જ હોય, આમ જ હોય, આ સિદ્ધાંત. મેહુલભાઈ આમ જ હોય. એના પપ્પા બોલે ખરેખર કે આ સિદ્ધાંત તો કે ખરેખર એટલો આમ કે હા, એને તો એના કારણે નહીં કે દુઃખ ને ઓછું કરી નાખે, કે મારા ચલો કે મારા કઈક 15 લાખ રૂપિયા બચ્યા, કે આ છોકરો આટલો માની ગયો કે ચલો આમ જ હોય, બીજું આ તો 15 લાખ બચ્યા છે મારા તો. એ તો કઈ દ્રષ્ટિએ જોયું છે ક્યાં કે અતિન્દ્રિય સુખ ઉપજાવે એવો આ સિદ્ધાંત છે, એવું ક્યાં છે ત્યાં કે ચલો ભાઈ તો આને મનાવો એટલે બહુ ભારે પડતું હતું, પણ સાહેબ તમે તો બહુ મોટું કામ કરી દીધું. કે હવે તો ત્યાં અમેરિકા ત્યાં કોમ્પ્યુટર ઉપર બેસે, જયારે પ્રવચન ચાલતું હોય ત્યારે એ પણ ત્યાં કોમ્પ્યુટર ઉપર એવી રીતે છોકરો પણ ત્યાંથી સાંભળતો હોય. એને કઈ અસર કરે, શું એને પાછો બોલાવો ને પાછો એને અસર થાય, એટલે કે આપડે આ સિદ્ધાંત સમજમાં આવી જાય તો ખરેખર કે સમાધાન થઈ જાય કે બસ આમ જ હોય. સ્વભાવના લક્ષ્ય થાય તો આ બરાબર છે. નહીં તો બહુ મોટી વૃત્તિઓ ઉભી કરી દઈ, માયાચાર થઈ જાય. મન ફાવે એ રીતે પછી ઘટિત કરે. એટલે ભાવોને મહત્વ આપવાનું કે ક્રિયાને મહત્વ આપવાનું, જેના ભાવોને ક્રિયાને પણ આપવાનું. કોઈ બધા પૈસા લેવાના હોય તો કે ત્યાં ક્રિયાને મહત્વ આપવાનું, અને કોઈને આપવાના હોય તો ભાવોને મહત્વ આપવાનું. મારા ભાવ તો બહુ છે, ત્યાં ભાવોને મહત્વ આપવાનું, અને લેવાના હોય ત્યારે ક્રિયાને મહત્વ આપવાનું, કે ભાઈ ભાવથી નીચાને ક્રિયાથી આપો. જ્યાં મન ફાવે ત્યાં ઘટિત કરે, પછી બધામાં હોય. એટલે સિદ્ધાંત ઘટી બધામાં હોય. એટલે આમ જ હોય. તેથી મારે શું, દર્પણમાં જે દેખાય તે હું નહીં એવો જેને અનુભવ થયો તે હું. ભગવાનની ભક્તિ કરવાનો ભાવ, એનું નામ છે કે જગતમાં ભગવાનને કેવળ જ્ઞાન છે, ભગવાનના જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે. અને ભગવાને આખા જગતમાં જે થઈ રહ્યું છે બધું ભગવાન જાણે છે એટલે જાણતા હોવા છતાં પણ કઈ કરવા આવતા નથી, કઈ કરવાનો વિકલ્પ પણ થતો નથી. એ સ્વીકાર કર્યો. અને આ સ્વીકારનું નામ એ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને કોઈનું મરણ થયું, કોઈ ઘટના ઘટી, ત્યારે તેમ લાગે આવું કેમ થઈ ગયું. એ સમય થઈ ગયું, પતી ગયું, કેવળની શ્રદ્ધા છૂટી ગઈ.
આ પર્યાય કોઈ પણ પર્યાય હોય એનો સ્વીકાર. સમ્યક દ્રષ્ટિ હોય તો પશુ પણ કરે અને મિથ્યા દ્રષ્ટિ હોય તો મનુષ્ય પણ ન કરે. સવાલ પશુ ને મનુષ્યનો નથી, સવાલ એ છે કે સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ. અને અહીંનો જે કરેલો જે નિર્ણય છે એ નિર્ણય જ ત્યાં પશુમાંય કામમાં આવશે. આ નિર્ણય જે કરેલો છે એટલા માટે કે અત્યારે નિર્ણય તો સાચો કરો. આવો માયા આવી આવો નિર્ણય કે પોતાના સ્વભાવ માટે હું આ કરું છું, પોતાના માટે કરું છું, પોતાના. આ વાત બહુ મહત્વની છે. બારગામ પણ તમે જતા હશો ને બારગામમાં પણ ત્યાં દેરાસર હશે. ફરવા માટે ગયા ત્યાં દેરાસર, પણ ત્યાં દેરાસરમાં તમે એવી રીતે તો નહીં જ જાઓ જેવી રીતે તમે તમારા ગામમાં દેરાસરમાં જતા હતા. કારણ કે ગામમાં જયારે દેરાસરમાં જતા ત્યારે તમારા ઓળખીતા 5, 10, 25 દેખતા હતા તમને. અને ત્યાં જાઓ ત્યાં કોઈ જોનાર નથી. ત્યાં જે તમારી પૂજા અને ભક્તિ કરવામાં હાથ જોડવામાં આવે કેટલો ફરક પડે છે. આ ભગવાનની ભક્તિનો ભાવ નહીં, આ સમાજની વચ્ચે રહીને જે કુળમાં જન્મ્યા છે એની એક નાનપણથી પડેલી આદત જ છે. આ ગૃહિત મિથ્યાત્વ એનું નામ છે. પછી ભલે વિતરાગી ભગવાનની પણ ભક્તિ કરે તોય, રાગી નહીં વિતરાગીની પણ કુળાચારથી જો કરે તો મિથ્યાત્વ. સમજણ વગર. ચંપલ ન પહેરીએ તો શું લાભ થાય? આ જ્ઞાન છે કે નહીં? એક ભાઈ ચંપલ છોડી દીધા. ચંપલ છોડી દીધા. હવે આ જ્ઞાન છે. આ નીચે મુકાય, આની ઉપર હોય તો બરાબર ને, આમ સપોર્ટ છે ને, તો આનો આદર થયો. ત્યારે નીચે તો બિલકુલ ન મૂક્યું. હવે ચંપલ પહેર્યા હોય તો થોડું આ જીવતું જાગતું જ્ઞાન છે કે નહીં? આ તો એ ચપ્પલ હોય નીચે સપોર્ટ રહ્યો કે નહીં? કઈ બિલકુલ નીચે મૂકી દેવાય આ જ્ઞાનને આપણે કઈક રાખીએ કે ભાઈ કોઈની ઉપર રાખીએ તો આ એક જ્ઞાન છે. એને આમ જમીન ઉપર મૂકી દેવાય? એમણે ચપ્પલ છોડી દીધા તો મને કઈ એવું કઈ થોડું હોય કે ચપ્પલ ઉપર આ જ્ઞાન રાખીએ એટલે એ જ્ઞાનનું સન્માન થઈ ગયું? મેં કહ્યું જેમ ચપ્પલ ઉપર રાખવાથી સન્માન નથી થઈ જતું એમ ચપ્પલ વગરનું રાખવાથી એનું અપમાન એટલે એનું સન્માન નથી થઈ જતું. કારણ કે ચપ્પલ સાથે એનો સંબંધ નથી, જ્ઞાનનો સંબંધ. વાત એ છે એટલે તમારી જે સાધના છે એ સાધનાને તમે 12માં કેટલું છોડ્યું એની સાથે સંબંધ નથી. કે મેં 15 જોડી ચપ્પલ હતા, 15 ના આવે 12 કર્યા, 12 ના આવે 10 કર્યા, હવે ખાલી આટલું કર્યું, આમ કર્યું, આમ કર્યું, આખી જિંદગી આ કરવામાં જ નીકળે. ત્યારે એ જે તમે કરવાનું માંગો છો એ તો મરશો ત્યારે આમ નામ વયું જશે, આમ નામ છૂટી જશે. અને નહીં છૂટે તો એક જ કે એમાં પડેલી આસક્તિ ને વાસના ને આજ મારું 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 એની સાથે લેવું. એક વાત વાંચી હતી, એક માણસને મરતી વખતે એક જ વાત, જા 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 જા. અને ભાઈ એમાંથી બોલાતું નથી, જા જા ઝાડ. હવે છોકરાઓ બાજુમાં છે, પત્ની બાજુમાં છે, પરિવારજનો હતા, ત્યાં છેલ્લી સ્થિતિ છે. આ પપ્પા બોલતા કેમ નથી? ઝાડ ઝાડ. એટલે લાગ્યું કે આ ઝાડ બારમાં કેટલાય ઝાડ હતા વાવેલા ત્યાં,
પપ્પાએ કઈ ખજાનો દાટ્યો લાગે છે, કયા ઝાડમાં દાટ્યો, હવે બોલાતું નથી, કયું 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 કે કયું બોલો કયું. બોલાતું નથી. ડોક્ટરને બોલાવ્યા કે આ પપ્પા છેલ્લે આવી રીતે એમની ઈચ્છા અધૂરી રહી જશે, આવા આવી રીતે શરીર છોડશે તો. બોલ્યા વગર એમ કે ઈચ્છા અધૂરી. ઈચ્છા તો પોતાની ક્યાંક અધૂરી રહી જાય, એ જ ઈચ્છા હતી કે મારું કઈક બાકી ના રહી જાય, બોલવું છે મળી જાય, જવું છે ને જાય બોલી દે. તો ડોક્ટરને કીધું કે પપ્પાને આ કઈ બોલવાની ઈચ્છા છે એમને બોલાવો, કઈ આવો દેહ ન છૂટે, મારી એવી ભાવના છે. ડોક્ટર કે 5 લાખ રૂપિયાનો ખર્ચો થશે, ઇન્જેક્શન એક આપી સાથે જ બોલવા માંડશે. પણ એક જ વાક્ય બોલશે પછી પતી ગયું. એક વાક્ય બોલવાના 5 લાખ રૂપિયા. વાંધો નહીં, કારણ કે પપ્પા પાસે ઘણું બધું. જેવું ઇન્જેક્શન આપ્યું બોલ્યા, ઇન્જેક્શન આપ્યું બોલ્યા, જે ઝાડુ પકડી ખાઈ જાય કે સામે, અને ત્યાં આ બંધ થઈ ગઈ. છોકરો કે 5 લાખ પડી ગયા, બાપા એ તો છેલ્લે છેલ્લે કરજ માથે નાખીને ગયા કે આ છેલ્લી છે. તમે જો ને આ એના માટેની વાત નથી. એ તો આખી સ્ટોરીમાં એમ હતું કે એવી કંજૂસ વ્યક્તિની કેવી સ્થિતિ હોય. આ તમે જો વિચાર કરશો ત્યારે તમારા ઘરમાં રહેલી એક એક વસ્તુ માટે પણ અત્યારે પણ 82 વર્ષે કે 90 વર્ષે કે 95 વર્ષે પણ એ ભાવ હશે કે ભાઈ આને આમ થઈ ગઈ, ક્યાં રીતે આ ભાવ જતો નથી. એ ભાવ જવાનું નામ ધર્મ છે. આને અહીંયા બહાર મૂકી દેવાનું નામ ધર્મ નથી. ધર્મ તો અંદરમાં પ્રગટ થાય છે, કારણ કે અધર્મી અંદરમાં જ થતો હતો, બહારમાં ક્યાં થતો હતો. ઉપચાર જ્યાં કરવાનો છે ત્યાં કરતા નથી. જેમાં બીમારી છે ત્યાં ઉપચાર કરતા નથી. હવા તો ભરીએ છે ટ્યુબને અને ટાયર ફાટી જાય છે. ન ફાટવું જોઈએ ને, હવા ભરીને ચેક કરતા હોય, પણ હવા ભરીએ છે પાછલા વ્હીલમાં, પાછલા ટાયરમાં ચેક કરીએ છીએ આગલું ટાયર, એ ટાયર ફાટી જ જશે. કે જ્યાં ટ્રીટમેન્ટ જ્યાં છે પ્રોબ્લેમ તો એને તમે ચેક કરો ને. શરીરમાં પ્રોબ્લેમ છે જ નહીં, પ્રોબ્લેમ બધો કે આત્માના ભાવોમાં છે, તો ભાવોમાં તપાસો, ક્રિયાઓને નહીં તપાસો. દુનિયાને એ ક્રિયા દેખાય, ભાવ દેખાતા નથી. અને આને ધર્મી થવું નથી, ધર્મી છું એવું દેખાવું છે. દેખાવ કરો. છોકરી ધાર્મિક છે, કરવા જોઈએ. એ શું ધાર્મિક છે, શું સમ્યક દ્રષ્ટિ છે? સમ્યક દ્રષ્ટિ વગર તો ધર્મનું મૂળ નથી. ધર્મ તો ત્યાંથી શરૂ થાય. પહેલી વાર સાંભળી કે સમ્યક દ્રષ્ટિ ધર્મ હોતો નથી. પહેલી વાર સાંભળી, ખરેખર 50-55 વર્ષ થઈ ગયા. વર્ષ 2 વર્ષ પહેલી વાર સાંભળી છે કે સમ્યક દર્શન તો સમજા ઉપવાસ કર્યો, અઠાઈ કર્યો, કેટલું ધર્મ કર્યો. તેલનું ટીપું પાણી પર દરિયામાં તરતું હોય, છૂટું તરતું હોય, એવો જયારે આ ભગવાન આત્મા જગતની વચ્ચે રહીને જગતથી જુદો તરતો હોય, એવી સ્થિતિ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી ધર્મ નથી થતો. અને એ જે છૂટો તરતો જેને અનુભવમાં આવ્યો, હવે એને તો એ વિચારે કેમ આવે કે આને છૂટો, આને છૂટો પડો, આને છૂટો પડો. અરે છૂટો તો અનુભવ આવ્યો છે. હવે શું છૂટું, કોનાથી છૂટું? આ બીજું કઈ નથી. આ ભવિષ્યમાં મુસલમાન થઈને બકરાનો વધ કરવાની પ્રેક્ટિસ જ છે. હાથમાં પૂજાની થેલી પકડી છે ને, બીજું કઈ નથી.
કુળાચાર છે. મા બાપે કીધું હતું એટલે આપણે કરીએ છીએ. એમાં પોતે તો વિચાર કર્યો જ નથી આજ સુધી. એમ નથી કહેતો કે તમે વિતરાગી ભગવાન સાચા નથી, સાચા છે, પણ એ બીજાએ કીધું સાચા છે એટલે તમે સાચા નહીં. તમે પોતે એમાં શું માન્યું? તમારો નિર્ણય કેટલો એમાં? કારણ કે આજ સુધી કોઈ બીજાના પગે ચાલીને તો પહોંચ્યો નથી, પોતાના જ પગે ચાલીને પહોંચાય છે. તો પોતાનો નિર્ણય કેટલો એમાં? લોકમાં હજી પણ એવી વ્યવહારની વાત આવે તો કુળ પરંપરાને તે આદર્શ માનવી, પણ અધ્યાત્મની વાત હોય એમાં પોતાનો નિર્ણય. ત્યારના જમાનામાં એવું હતું કે દીકરો એ પત્ની પસંદ નતો કરતો, મા બાપ કરી નાખતા. એમાં ઠીક છે, મંજૂર છે, ચલો આપ જે કર્યું નથી. મારા 3-4 સ્ટુડન્ટ તો એવા છે ને હું ઓળખું છું કે જે મને અત્યારે પણ એ 75 વર્ષના 60 વર્ષના કે આમાં તો લગ્નના મંડપમાં જ પહેલી વાર એકબીજાને જોયા હતા. એના પેલા તો જોયા જ નતા. એમ નથી કે એને ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર છે, અંદરમાં તો ઘણી આકુળતા આવી. કેવું હશે કેવું હશે કેવું હશે તો આકુળતા તો કેટલી હશે આકુળતા. કારણ કે જયારે એ લગ્નનો કે સગા સંબંધીનો વ્યવહારનો આ બધું આવે તો કુળ પરંપરા છે, બાપ દાદા કે ચલો માની લેવું, એમાં વાંધો નથી. પણ મહાવીર ભગવાન વિતરાગી છે, મા બાપ બાપે કીધું એટલે નહીં માનવું. તમે પોતે વિચાર કરો કે વિતરાગતા એટલે શું, તો એનો આનંદ તમને ત્યારે આવશે. અણગણ પાણી ન પીવે. પ્રશ્ન એ છે, અમે તો પાણી ગાળીને પીએ. પાણી ઉકાળે પછી પાણી ગાળે. આત્મજ્ઞાનીને પણ અણગણ પાણી પીવે તો એ આત્મજ્ઞાન છૂટે નહીં. અને ગૃહિત મિથ્યાત્વનું ઝેર પીવે તો આત્માર્થી પણું પણ પ્રગટે નહીં. કઈ વાત કયા સ્ટેજમાં છે એને આપણે કેટલી વધારે. એટલે શું કીધું કે કુગુરુ કુદેવ અને કુધર્મને જો માને તો આત્માર્થી પણું પણ ન પ્રગટે. આત્મજ્ઞાની તો પછી એ મુમુક્ષુ પણ નથી, એ પાત્ર જીવ પણ નથી કે ત્યાં સુધી પહોંચે. પહેલું સ્ટેપમાં તે પાકને ફેલ થઈ જાય છે. પહેલું સ્ટેપ જ જે આત્માની અનુભૂતિ સુધીના જે 4 પગથિયા છે એમાં પહેલું પગથિયું છે સાચા દેવશાસ્ત્ર ગુરુનો યથાર્થ નિર્ણય. બીજું છે 7 તત્વની યથાર્થ પ્રતીતિ. ત્રીજું છે સ્વપરનું ભેદ જ્ઞાન. અને ચોથું છે આત્માનો નિર્વિકલ્પ અનુભવ. એ અનુભવ સુધી પહોંચ્યા પહેલાના આજે પહેલું જ સ્ટેપ હતું. ચોથા પહેલાના 3 તો જોવા દો, પણ પહેલું સાચા દેવ ગુરુ ને ધર્મ, સાચા દેવનો જ નિર્ણય નથી. દેવનો ના હોય તો બાકીના ધર્મનો પણ ગુરુનો ના હોય, શાસ્ત્ર ધર્મનો. કારણ કે ગુરુ કોણ હોય અને શાસ્ત્ર કોને કહેવાય એ તો બધી દેવની વાણીથી ખબર પડે છે, અને દેવ જ ખબર નથી. દેવના સ્વરૂપમાં જ ગોટા લાગે. 7 તત્વમાં દેવગુરુ શાસ્ત્ર આવી જાય. દેવશાસ્ત્ર ગુરુ ની જે શ્રદ્ધા અને આ 7 તત્વની યથાર્થ શ્રદ્ધા, પેલો જે દ્રષ્ટિકોણ છે એ ઉપર થયેલો દ્રષ્ટિકોણ છે, ખાલી દેવશાસ્ત્ર અને ગુરુ. જેમ કે દેવ મહાવીર ભગવાન દેવ, પછી શાસ્ત્ર અને ગુરુ, આ 3 આવ્યા. 3માં દ્રષ્ટાંતો કે આદિનાથ ભગવાન થી મહાવીર ભગવાન આ દેવ.
કુંદ આચાર્ય વગેરે જે મુનિઓ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભાવલિંગી 6ઠા 7મા ગુણસ્થાન અને એનાથી ઉપરના ગુણસ્થાન વર્તી એ ગુરુ અને વિતરાગી ભગવાનના વચનો, એ બધા શાસ્ત્ર માં 7 તત્વ ક્યાં આવ્યા? એક તત્વ પણ પૂરું ન આવ્યું. મહાવીર ભગવાન તો મોક્ષે ગયા કે નહીં? મોક્ષ તત્વ નહીં. વિતરાગી જીવમાં તો મોક્ષ તત્વ નહીં, અજીવ તત્વ. કારણ કે જે અહીંયા 7 તત્વમાં જે આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ છે, બધી પોતાની જ પર્યાય છે, પરની નહીં. સાથે 7માં જે 5 પર્યાય છે, જે આત્મામાં રાગાદી ભાવનું ઉત્પન્ન થવું આશ્રવ, આત્મામાં ઉત્પન્ન થતા રાગાદી ભાવમાં જોડાણ થવું તે બંધ, આત્મામાં નવા રાગાદી ભાવનું ઉત્પન્ન ન થવું તે સંવર, અને પૂર્વે એ જે આત્મામાં રાગાદી ભાવમાં જે અભાવ થયો એ અભાવપૂર્વક જે શુદ્ધિ પ્રગટ થઈ એ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા, અને પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી તે મોક્ષ. આ બધી પોતાની જ પર્યાય છે, મહાવીર ભગવાન કે કુંદકુંદાચાર્ય નહીં. એક સિદ્ધાંત છે, પર દ્રવ્ય બધા જ માઇન્ડ સેલ્ફ પોતાના સિવાયના, એટલે પછી બીજા જીવ પણ આવી ગયા. પર દ્રવ્યના ગુણો, પરદ્રવ્યની પર્યાયો, આ બધાને એક શબ્દમાં કેવું હોય તો એનું નામ છે અજીવ તત્વ. હવે જયારે દેવ કીધું તો બધા જ દેવ, વિતરાગી દેવ, એ બધા પરદ્રવ્યોની શ્રેણીમાં અજીવ. બધા જ શાસ્ત્ર એ અજીવ, અને બધા જ ગુરુ અજીવ. પણ એમાં ખુરશી તો ન આવી ને, ટેબલ તો ન આવ્યું ને, જે અજીવ છે. એટલે એક તત્વ પૂરું ક્યાં આવ્યું? દેવશાસ્ત્ર ગુરુમાં હજી પણ પૂરું ન આવ્યું. એટલે 7 ને સમજ્યા પેલા જેના થકી એ 7 ને સમજવાના છે એનું સ્વરૂપ પેલા સમજી લો. કારણ કે જે સમજવાનું છે એ સમજાવનારને તો પેલા સમજી લો. કે જેની પાસે તમે ઇન્જેક્શન લો છો, જેની પાસે દવા લો છો, પેલા એની તમે ડિગ્રી તો જોઈ લો કે કોણ છે, ભાઈ MBBS છે કે સર્જન છે કે કોણ છે. ખાલી કે આમ નામ તમે બસ ડિવોશન આપી દેશો કે તમારે જે કહો છો ચલો બધું માનવા તૈયાર, જે ગોળી આપી હતી. હું તમને એક ગોળી આપીશ, તમારા માટે બહુ સારી હશે, તમે લઈ લેશો. ત્યારે હું કહું છું મારું નહીં માનો, આટલા શાસ્ત્ર ભણેલા હોય તો નહીં માનો. એ શાસ્ત્ર તમારી પાસે રાખો કે આ ગોળી, હા તમે ડોક્ટર નથી, હું ન લઉં. તો ત્યાં તો આપણે કેટલો વિચાર કરીએ છીએ. મેડિકલ વાળો નહીં આપે, ગોળી લાવો, લખીને લાવો પેલા ડોક્ટર પાસે, ગોળી ના આપો. દુકાન ખોલી છે ગોળી વેચવાની જ છે, પણ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નહીં. અને એમાં અત્યારે તો ખાસ વિષય અત્યારે જોવાય છે કે પ્રિસ્ક્રિપ્શન કઈ તારીખનું છે. આજથી મહિના પહેલાનું તો અત્યારે ગોળી નહીં મળે, નવું લખાઈને લાવો. અને 10 વર્ષ પહેલા કોઈ લખીને આપીને રોજ રોજ પછી એવી રીતે લઈ આવે તો દુરુપયોગ કરે તો ફસાઈ જાય. લોકમાં આટલો વિચાર આપણે કરીએ છીએ કે જેની પાસેથી આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ કેટલો જ્ઞાની છે. અહીંયા એ છે કે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ જો સમજે તો જ તે 7 તત્વોના સ્વરૂપને સ્વીકારી શકે. તે આનાકાની વગર એ જેટલો નિર્ણય ત્યાંનો દ્રઢ એટલો જ અહીંનો નિર્ણય દ્રઢ. અને 7 તત્વો સમજ્યા પછી હવે એમાં ભેદ કે આમાં મારું પોતાનું શું પર શું, એના વગર નહીં થાય. 7 તો કરી લીધા. અને હવે જે પર એમાંથી ઉપયોગ ઘટ્યો ને જે સ્વ એમાં સ્થિર થયો એ આત્માનો અનુભવ. આ ક્રમ છે, આ ક્રમ ભંગ ન થાય. પણ જે ક્રમ છે 4 એમાં જે પહેલો ક્રમ છે એ પહેલું સ્ટેપ, એ પહેલા સ્ટેપમાં તે સાચા દેવ એ જ ખબર નથી. માએ જન્મ થતા જ શીખવાડ્યું હતું. પહેલો જ શબ્દ ધર્મનો, પહેલો જ શબ્દ નમો અરિયંતાણમ. ને શ્વાસ છૂટ્યો ત્યાં સુધી ખબર ન પડી કે અરિહંત એટલે કોણ. મોટા ભાગના જૈનોની સ્થિતિ આવી જ હોય છે. તમે તો ઓછા 95 વર્ષે ખબર પડી, પણ લોકોને 90 વર્ષે નથી ખબર પડતી, રામ નામ જતા રહે છે.
અરિહંત એટલે કોણ? બોલે છે બધું શીખી ગયા પહેલા જ તે. ભાવ ગ્રહણ થાય તો એટલે પાણી ગાળીને પીવો છો એમ કે પાણી ગાળીને પીવું છે, પાણી ગાળીને પીવું જોઈએ. કેમ પાણી ગાળીને પીવું જોઈએ? એ સમજવું જરૂરી છે, એ સમજવું જરૂરી છે. રસ્તો હજી એ જ સમજવામાં છે કે પાણી ગાળીને કેમ પીવાનું. પાણી ગાળવાની વિધિ બતાવી છે. પંડિત રાયમલજી થયા એમનું શાસ્ત્ર છે. પંડિત ટોડરમલજીના મિત્રમાં હતા, મિત્ર વર્ગમાં અને ત્યાં સભામાં આવતા. જ્ઞાનાનંદ શ્રાવકાચાર શાસ્ત્રનું નામ છે. જ્ઞાનાનંદ શ્રાવકાચારમાં આવતા સૂર્યના કિરણો તમારા પર પડે નહીં એવું જાડું કપડું, એટલા વડું કરો, આમ રાખો તમે સૂર્યની સામે ને કિરણો તમારા ઉપર ન પડે. અને એવા કપડાથી જે કુવામાંથી પાણી કાઢ્યું અને પછી અંદર નાખ્યું, ગાળ્યું, પછી એક કપડાને ઊંધું કર્યું, પછી જે ગાળેલું પાણી હતું પાછું એના ઉપર નાખ્યું, પછી આમાંથી બધા ત્યાં ગયા, આછા કુવામાં જ જાય તો આપણે થેલી બાંધી દીધી નળ ઉપર, ખોલતા તો છે જ નહીં. કેટલું આપણે આ કરી નાખ્યું બચવાના ચાન્સ તો ત્યાં મરી જ ગયા. હવે માથા પ્લાસ્ટિક નહીં. હા, પ્લાસ્ટિક હા, મોટા મોટા કાણા હોય એમાં પાછા પ્લાસ્ટિક જે શું પ્લાસ્ટિક ની જે હોય તેમાં શું આ કે મન મનાવ્યું કે અમે પણ જો ધર્મનું છાણી છાણી પીએ કેવા ખુશ થઈ ગયા. પાણી છાણવાની વિધિ આવે, આસપાસની છાણવાની વિધિ હોય તો પાણી કીધું કે સમજવાનું તો એ સમજે નહીં. એ તો સમજાઈ ગયો. બધા મળે એટલે એમાં તમે એમ કે તમને જે રસ એ પાણીની છાણવાની વિધિ સમજવા જેવી લાગે છે, પણ આત્માની વાત એવું નથી લાગતું. આ એ સમજવા જેવી લાગે છે. એમ એ સમજવી જોઈએ એટલી મહત્તા છે એની આવી એમ પાણી છાણવામાં. વાત બરાબર છે, એમ નથી કે, પણ વાત એ છે કે આ ઘર મારું નથી, આ પત્ની મારી નથી, આ છોકરા મારા નથી, એમાં પાણી ગાળવાની વાત આવી ક્યાં? એવું માનો એમાં. એટલે એ વાત બતાવે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિને આ પાણી ગાળવા સાથે તમે એટલી જોડી દીધી. પહેલા જે તમને પછી થતું હતું એ બધું પેલા કર્યું, પાછા પુરસ્કાર જે પેલા થાય છે એનો તો વિચાર જ નથી. આ જેમ કાળ નીચો જશે ને, જેમ 12મા લોકમાં પણ જે થાય છે એ અધ્યાત્મમાં પણ એ જ થાય છે. છોકરા છોકરી એકબીજાને મળતા નતા, જેમ લગ્ન પહેલા, લગ્ન પછી મળતા. અચ્છા, લગ્ન પહેલા કેટલા ફરતા હોય છે, પછી લગ્ન કરે છે. જે પછી થતું એ બધું પેલા થવા માંડ્યું. આફ્ટર જે હતું એ પેલા થઈ ગયું, પેલા હતું એ પછી થઈ ગયું. એના જેવું જ છે કે જે આજે બહારનું આચરણ છે, સદા આજે જે પ્રકારના નિયમો, વ્રતો, એ બધા જે આત્મજ્ઞાન પછીના હોય છે. પણ કળિયુગમાં એવું થઈ ગયું કે પેલા એ વ્રત થઈ ગયા. એ પ્રજ્ઞા ભારમાં બધા આત્મા દબાઈ ગઈ. હવે લગ્નમાં થયું હતું કે માની તો એમ કે હવે આ મારી, એ માન્યતામાં આ મારી, એ માન્યતામાં થયું. હવે એ બાજુમાં એના ગળામાં હાથ રાખે તો બરાબર છે ને, કે વાંધો નહીં. આ બધું ચારિત્ર થયું. પણ ચારિત્ર થયા પેલા મારાપણું થયું કે નહીં? શ્રદ્ધા પેલા આવી, આ મારી. અત્યારે ઊંધું થઈ જાય છે. પેલા ગળામાં હાથ, પછી કે ચલો હવે શ્રદ્ધા થઈ ગઈ મારી. એટલે ચારિત્ર અત્યારે પેલા થઈ જાય છે, શ્રદ્ધામાં પછી આવે. આ ઊંધું થયું.
પણ ચારિત્ર દેખાય છે અને એના કારણે દેખાય છે કે હું કેટલો ધર્મી છું. એટલે અમારે સ્વીકાર એટલે સ્વીકાર નથી કરી શકતો એ. સ્વીકાર નથી કરી શકતો. અને આ કોઈ સાધારણ જીવ નહીં, જે આટલો અભ્યાસ કરનારો છે એ જીવ પણ અમુક દેશોમાં મારા માથા ઉપર ઇમામની ટોપી પહેરેલી હોય, એ વિડીયો અત્યારે ઇન્ટરનેટ મૂક્યા છે. હવે જો તો તમે આ ટોપી પહેરીને તમારે શું જરૂર હતી? હવે જેને જાણ્યું આમાં ચારિત્ર એ આટલી વાતને સમજીને પણ આને વાત કરી કોઈ સાધારણ વ્યક્તિ નહીં, તમે તે ના આવું તમે નહીં, આવું તમે એ લોકો તમે આવું પહેલો તમને સાંભળવાનો વધારે ભાવ આવે છે. પહેરી લો મૂકી દો. હવે સાંભળો, બધા ધ્યાનથી સાંભળો છો અને તમારા કરતા વધારે એકાગ્રતાથી સાંભળે છે, પાળે છે પાછું. હું તમને એમ કહીશ કે તમે બટાટા નહીં ખાઓ, તમે કીધું જીવ કોણે જોયા? એ લોકો એમ નહીં કે માંસ ને છોડો તો માંસ છોડવા મળે તો આ વાત અમને સમજાય કે આપે કીધી સમજાય છે અમને. તો જે અંતરનું જે છે એ આપણે જોર આપતા નથી. ટોપી પહેરી, કપડા પહેર્યા, આ કર્યું કેવું કર્યું એ પેલા જોઈએ છે. પાણી પીવો છાન કે ચીટી મારો જાન કે. મોટા જીવોને તો આમ જાણી એવી રીતે મોટા બાપ પર ધ્યાન નથી આપતું, નાના ઝીણા બાપ પર ધ્યાન આપવું. પાણી પેલા નાનું છૂટે. વાત એ છે પેલા મોટા પાપોથી છુટકારો થાય, નાનાથી નહીં. નાનું તો પછી આ મોટું. નોકરને કામ પર રાખવો છે, નોકરને ત્યાં તમે દૂરથી બોલતો હોય તમને અવાજ સંભળાતો નથી. આ સત્ય છે, એમને અવાજ સંભળાતો નથી. ચલો નોકર દૂરથી બોલતો હતો, ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો હતો, હું ત્યાં બાજુ બેઠો હતો. એ ગાળીને પાણી પીને બધું એમને ધ્યાન ઓફિસમાં રાખે, એના માટે રાખો જ નોકર. હવે પેલો દૂર નજીક સુનાઈ નહીં દેતા. અને પેલો નજીક થોડીક વાત મારી હશે, દૂર ગયો તો અવાજ નથી આવતો, નજીક આવે તો વાત આવે જાવ, કરવું શું? બોલો જોરથી બોલતો નથી. હવે થોડો આમ નજીક, હવે થોડો નજીક, થોડા આમ. 15 મિનિટ સુધી આવતો ડિસ્ટન્સ નક્કી કર્યું અને પછી બધું ઇન્ટરવ્યુ લીધું. અચ્છા પાણી ગાળીને આપીશ ને આવતો. મેં કહ્યું કાકા પેલા તો આની સાથે વ્યવહાર તમારો સુધારો ને, ગાળ્યા વગર પીશો તો ચાલશે. પેલા તો આ મોટું જે નજર સામે દેખાઈ રહ્યું છે કે આ જીવ સાથે હું કેવો વર્તાવ કરું છું, એ વસ્તુને આપણે પેલા સમજવાની છે. જે પ્રેક્ટિકલમાં ઉતરવાનું એનો તો વિચાર જ નથી કરતા. પાણી ગાળીને મારે જોઈએ, પંચેન્દ્રિય જીવનો વિચાર નથી. કરુણા રાખીએ ઊંધું થઈ ગયું, ઊંધું, બધું ઊંધું. ચપ્પલ વગર જશે, એટલું હાસ્યાસ્પદ લાગે. ચપ્પલ વગર જશે ને બસ સ્કૂટર ઉપર જશે પૂજા કરવા. સ્કૂટરમાં તો કેટલા જીવો મળતા હોય ને ચપ્પલ ન પહેરે પણ સ્કૂટર વાપરશે. સ્કૂટર ને ગાડી ને બધું. ગાડીને ખબર નથી પણ સ્કૂટર ચપ્પલ વગર. જેને ગાડી જે ઉંમર લાયક હોય કે બીજા. તો પેલા મોટા પાપ તો હજી એને તો છોડતા નથી. આમાં અંદરમાં મનને સંતોષ થાય છે, જો છોડો. અને સંતોષાઈ જાય છે ત્યાં એને એવો ધર્મ કરવો ગમી જાય છે. લાગે કે આ કઈક કર્યું. વધારે પડતા લોકો બીજાને બચાવવા માટે કરે છે.
લોકો જોવાય નહીં. બધા જ મિથ્યા દ્રષ્ટિ, વધારે પડતા નહીં. બધા મૂકે 100 ની નોટ અગર મૂકતો હોય તો આમ તેમ જોવે, મને કોઈ જોવે છે કે નહીં મૂકતા. જયારે કોઈ ફાટલી નાખતો હોય ત્યારે જોશે, કોઈ જોતું નથી ને પાછું. કારણ કે બધું પ્રભાવ છે કે કેવી નાખે છે એવા જોર છે. અને ગલ્લામાંથી જોઈએ પૈસામાંથી નીકળતી વખતે આવી ફાટલી નીકળતી છે, દુનિયામાં ક્યાંય ન ચાલતી હોય. એ મંદિરમાં ચાલે, ક્યાં ચાલે. એવા કાણા નાણા કે નાણા શું કહેવાય બધું, પેલા કાણા વાળા પૈસા હતા ને પેલા આવડી હા એવા નાખેલા અંદર, કોઈ ચાલતા જ બંધ થઈ ગયા. કહેવાનું છે અમારા ભાવ ઊંચા છે. જાણે એને ખબર છે. એક વાત તો એટલી સમજી લો કે આ સિદ્ધાંતથી એટલું સમજવાનું છે કે તમે એટલું તો કરો કે કોઈ જીવ પાણી ગાળ્યા વગર પીવે છે કે કોઈ જીવ અભક્ષ ભક્ષણ કરે છે, તો તમારા જ્ઞાનમાં જયારે જાય તો તમે કમસે કમ એટલા દ્વેષના ભાવ તો ન કરો. પહેલી વાત તો એ જે વ્યર્થમાં આપણે કરીએ છીએ અપ્રયોજનભૂત, મારી સાથે કોઈ સંબંધ જ નથી. રસ્તા પરથી નીકળ્યા ને કોઈ રીતે નોનવેજ લારી પર ખાતું હોય તો તથા પણ આવું થાય. અપ્રયોજનભૂત કેવા કેવા ભાવ આપણે કરી બેસીએ છીએ. આપણે પોતે પેલા તો પોતાનામાં જીવતા શીખીએ. કર્મ તો આપણા બંધાવા, બંધાય આપણા, કારણ કે ભાવ આપણા છે. કોઈ ધાર્મિક કહેવાય છે જોવું જ નહીં. કોઈ આ રીતે કોઈ કરતું તો આપણે અંદર નીચે જોઈને જ ચાલવું. કોઈને જોઈ આ રીતે ખાતા તો અંદર દ્વેષ થાય, નીચે જોઈને જ ચાલવું. તો આ ઉપાય નથી. વાત એ છે કે અંદરથી તમારો રસ મટી જાય. તમને લાગે જ નહીં કે જોવા જેવું કઈ છે. એમ નહીં કે મારે આમ જોવું નથી, મારે તમારા તરફ જોવું નથી, એમ નહીં. પણ પોતાની મસ્તીમાં એટલો મસ્ત થાય કે બહારથી પોતે એવી રીતે તે નિરસ થઈ ગયો, હવે ક્યાંય રસ નથી. એ વાત છે. અણગણ પાણી નહીં પીવે ને ગૃહિત મિથ્યાત્વના ઝેરને પીવે છે. રાત્રે ભોજન કરવું નહીં, દિવસમાં ગાળ્યા વગરનું પાણી પીવું નહીં. કેટલા જીવોને દુઃખ પહોંચ્યું, કેટલા જીવોને દુઃખ પહોંચે છે. કેટલા જીવ મરતા હોય પાણીમાં, કેટલા થોડી કરુણા કરો, થોડી કરુણા કરો. પણ આ કુગુરુ કુદે કુધર્મને માનીને ગૃહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. એમાં કેટલા જન્મ મરણ થયા છે. આ 50 જીવ, 100 જીવ, 1000, 2000 જીવ, 2000 ના મરણ દેખાય છે પારકાના, પણ પોતાના ભવિષ્યના એવા અનંત મરણ નથી દેખાતા. ભૂતકાળના પણ જોયા, અનંત થઈ ગયો. કે ભૂતકાળના થયા એ તો થયા છે, હવે તો ફેરફાર નહીં કરે. પણ હવે હજી પણ એવી ભૂલો કરે છે જે ભવિષ્યમાં એના જન્મ મરણ થાય પાછા, એનાથી તો થોડો પાછો વળે એમ કે આ મરણ ઉપરથી એને એટલો ભય લાગે છે આવું નથી કરવું, આવું પાપ નથી કરવું. તો એને એમ કેમ નથી થતું કે આવું પાપ મારે નથી કરવું કે હવે અનંત મરણ ન જોવા પડે પોતાના પાછા. બીજાના ઉપર થોડી ગયા આટલી આવે છે, એકવાર પોતાના આત્મા ઉપર તો કરુણા કરે. એ આ પ્રશ્નનો સાર છે કે ગૃહિત મિથ્યાત્વ રૂપી ઝેર પીનારનું ગૃહિત મિથ્યાત્વ અકબંધ રહે છે, તેથી તેનું ભવ ભ્રમણ સતત ચાલુ જ રહે છે. આ બહુ યથાર્થ નિર્ણય કરવો સાચા દેવ ગુરુ ધર્મનો. નહીં તો લોકમાં કોઈ એવું પાત્ર ભટકાઈ ગયું તો બાપાને ચિંતા છે, માને ચિંતા છે, છોકરાની જિંદગી બગડી જશે. એક ભવ બગડવાની આટલી ચિંતા છે, આમાં પોતાના અનંત ભવ બગડી શકે છે જો કોઈ એવા ગુરુ ફસાઈ ગયા તો, ભટકાઈ ગયા તો. નિર્ણય કરી લો. અમારા ગુરુજી તો અમને કહેતા કે 5 વર્ષ માટે જે વિદ્યાર્થીઓને અમે અહીંયા ભણવા માટે પ્રવેશ આપીએ છીએ
એ વિદ્યાર્થીઓનું પૂરું આચરણ જોઈએ, એનું બોલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું બધું એનું જોઈએ થોડા દિવસ સુધી, અને પછી તો એને એડમિશન આપીએ. કારણ કે એવો કોઈ વિદ્યાર્થી જો અહીંયા ભટકાઈ ગયો અમને તો 5 વર્ષ અમારે અમને હેરાન કરવાનો છે એડમિશન લીધા પછી. પછી એ કે અમારે એક શિષ્યની પસંદગી માટે પણ આટલી કાળજી રાખવી પડે છે, તો વિચાર કરો કે ગુરુની પસંદગી માટે તો કેટલી કાળજી રાખવાની જરૂર છે. એ જ નથી આપતા. અને હજી એ કાળજી તો એટલી હતી કારણ કે ગુરુને તો ખબર છે, જોતા જ ખબર પડી જાય કે આ કેવું, એટલે તો શક્તિ પણ છે કે શિષ્યની પસંદગીમાં હજી પણ ત્યાં તો શિષ્ય પોતે એટલો નબળો છે કે ગુરુની પસંદગી એના માટે વધારે દુષ્કર થઈ જાય કે હવે કેવી રીતે નિર્ણય. એટલા માટે બહુ તલવારની ધાર પર ચાલવા જેવું છે. પેલા ગુરુ પાસે જતા ભણવા માટે કેવી રીતે પડે, ગુરુઓને ઘરે બોલાવી ભણવા માટે મોટી થઈ ગઈ સાહેબોનો નથી બોલાતા થઈ જતું કેવું આચાર્ય પુષ્પદંત ને ભૂતબલીજી હવે રાખવા કે નહીં એ નિર્ણય ગુરુ કરતા. ગુરુ નિર્ણય કરતા, શિષ્ય જ્ઞાન લેવા આવે કસોટી કરતા, પાસ આને મારી પાસે રાખીને આને ભણાવવા જેવો છે કે નહીં એમ કસોટી કરતા. એકવાર પેલા આવો તો મોકલજો, ચલો જોઈએ પછી ભણાવવા જેવું છે કે નહીં ગુરુ વિચાર કરે. અત્યારે ઊંધું થઈ ગયું છે. અત્યારે છોકરા ઘરે ટ્યુશન આપવા માટે સાહેબો જતા હોય, એકવાર બોલાવો સાહેબ ને, પછી જોઈએ રાખવા જેવા છે કે નહીં આપણા ઘરે. હવે ગુરુને રાખવા જેવા છે કે નહીં એ વિચાર પેલા કરે છે, શિષ્ય વિચાર કોઈ નથી. પંચમ કાળ હવે પેલા ઘરે લોકોને જમતા અને બહાર જતા 2-5 કિલોમીટર દૂર જાય, ત્યારે બહાર થઈ આવે, બહાર જમી આવે, ઘરમાં જ વ્યવસ્થા થઈ જાય, બહાર થઈ જાય. ગૃહિત મિથ્યાત્વ છૂટે તો અગૃહિત મિથ્યાત્વ છૂટે, અને તેના ભવ ભ્રમણને મર્યાદા આવે, અને ક્રમે કરીને ભવાંત થાય. આના વગર ભવનો અંત નથી. એક વાત સાર સમજજો, ગૃહિત મિથ્યાત્વના છૂટ્યા વિના કુળ પરંપરાથી આ આચરણ કરવાનું છોડીને જ્યાર સુધી એ જીવ પોતે આવું છોડે નહીં ને પોતે આ વિતરાગી ધર્મને સમજે નહીં, આ સમજવા માટે આવો ઉત્તમ અવસર મળ્યો છે. આ કેટલા મહાપુણ્યના ઉદય, એ તો જેને ન મળ્યું હોય એને જેની મહિમા આવે. ગુરુદેવ વારંવાર કહેતા, અરે અમે ક્યાં હતા અને ક્યાં આવી ગયા. સાક્ષાત પરમાત્માની વાણી. હવે એક સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા એ સ્થિતિએ પહોંચી ગયા પછી પણ હજી એની કમી ખલે છે. અરે ભગવાન, અરે સાક્ષાત પરમાત્મા, અને એ વાણી. આ તમને ઘરે બેઠા આ વાણી મળે છે તોય તમે કલાક મોડા આવો, થોડીક શરમ તો આવવી જોઈએ કે આ ઘરે બેઠા ભગવાનની વાણી સાંભળવા મળે, ઘરે બેઠા સાંભળવા મળે. એ થોડીક તો કરુણા તમને બીજા જેવું એકેન્દ્રિય ઉપર આવે તો અહીંયા થોડી કરુણા કરો. ત્યાં બોલી 16 કલાક બોલીને સવારમાં દર વખતે 4 વાગે લોહીના ટીપા પડે કે નહીં, તોય આ જીવ કઈક સમજી જાય, હજી સમય છે, હજી સમજી જાય, તો થોડીક કરુણા કરો કે આ વાણી આમ નામ નકામી ન જાય. અહીંયા લાઈ જલ્દી જઈને સાંભળી લો, થોડી પણ છૂટે નહીં. એકેન્દ્રિય ઉપર થોડી કરુણા આવે છે તો આ પંચેન્દ્રિય ઉપર એ કરો, અને ગૃહિત મિથ્યાત્વ છોડો. આવી ભાવના ભાવું છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવાધ્યાયાણમ, નમો લોહે સર્વસ્વ